નમસ્કાર દર્શક મિત્રો, વિસાવદરની પેટા ચૂંટણીએ આખા ગુજરાતની ચૂંટણીઓ હોય ને જેટલો રસ ઊભો થાય, ઉત્કંઠા ઊભી થાય, એના કરતા વધારે ઉત્કંઠા ઊભી કરી છે. અને આ બાબતમાં આપણે અગાઉ એનો જે ઓવરવ્યૂ છે એ આ વિષયના તળપદા જાણકાર અને ધરતી સાથે જોડાયેલ પત્રકાર કહી શકાય, નિષ્ણાત કહી શકાય, વિશ્લેષક કહી શકાય એવા આદરણીય શ્રી જગદીશભાઈ મહેતા સાથે ચર્ચા કરી હતી. હવે એ ચૂંટણીમાં મત પડવા આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જાત જાતના આક્ષેપોએ પણ જોર પકડ્યું છે. નાણાંનો દુરુપયોગ, દારૂથી માંડીને અન્ય નશાકારક ચીજોનો દુરુપયોગ, બીજા પ્રલોભનો, અને આખું સરકાર ત્યાં વિસાવદર ઉતરી પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ. એ વચ્ચે ત્રિપાંખીઓ મંડાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે દિલીપભાઈ, કોંગ્રેસના ઉમેદવાર છે, અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાઈ ગોપાલ ઇટાલિયા છે. ગોપાલભાઈએ ગઈકાલે સનસનીખેજ આક્ષેપો કર્યા છે અને ચર્ચામાં છે. ત્યારે કઈ તરફ જઈ રહ્યું છે આ બધું એ વિશે છેલ્લે આપણે ચૂંટણીના મત પડે તે પહેલા જગદીશભાઈ પાસે જઈએ અને એમની પાસેથી માહિતી મેળવીશું. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. આપે અમે જ્યારે કરો ત્યારે આપના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ સમય આપે છે માટે આભાર. અને સીધા જ વિષય પર આવીએ. શું થઈ રહ્યું છે વિસાવદર? ન થવાનું થઈ રહ્યું છે. સામાન્ય રીતે લોકતંત્રમાં જે ન થવું જોઈએ એ વિસાવદરમાં થઈ રહ્યું છે. વિસાવદરની ચૂંટણી જ્યારથી એનાઉન્સ થઈ, જયનારાયણ વ્યાસર, ત્યારથી આપણે કહેતા હતા કે ગુજરાતના ઇતિહાસની ન ભૂતો ન ભવિષ્યથી એવી રોમાંચક ચૂંટણી થવાની છે, જેનો અત્યારે આપણે સિલસિલો જોઈ રહ્યા છે. ગઈકાલ સુધી, ગઈકાલે જાહેર પ્રચારનો છેલ્લો દિવસ હતો, એટલે હવે ડોર ટુ ડોર જ વાત થઈ શકે એમ છે. ભૂંગળા બંધ. હવે ડોર ટુ ડોર માં જેના વિશે બહુ કુખ્યાત છે, ડોર ટુ ડોર નો જે આખો કોડવર્ડ જે છે એને આપણી છાપાની ભાષામાં કતલની રાતે કે છે ને કયામતની રાત પણ કે છે. રાઈટ. અને એમાં બધી લેવડ દેવડ એમાં જ થતી હોય છે કે પૈસા, દારૂ ઇત્યાદિ ઇત્યાદિ. વિસાવદર વ્યાસર એવું છે, એ ધાર્મિક હબ છે. આખો વિસ્તાર જે છે એ ધાર્મિક હબ આમ તરીકે કહેવાય છે. આસપાસના સત્તાધાર, કનકાઈ, બાણે, તુલસીચામ, પરબવાવડી, આ બધા જેટલા છે એ ધાર્મિકોના જે લોકો વડા છે એનું વર્ચસ્વ પણ ત્યાં ખરું. એટલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એની સાથે પણ મીટિંગ કરી લીધી હતી. પણ હવે જયારે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા, એટલે ડોર ટુ ડોર ની જે વ્યવસ્થા, જેને હું કહું છું ને કુખ્યાત કયામત કી રાત અથવા કતલની રાત, એવી બે ઘટના બની અને બે ઘટનામાં સ્ટિંગ ઓપરેશન થયા અને આમ આદમી પાર્ટીએ પર્દાફાશ કર્યો તથાકથિત વિરોધીઓનો. એ પછી જે હોય તે. પણ મજાની વાત તમને કરું સર. પેલી વાત તો કે જે લોકો ગોપાલ ઇટાલિયાને આયાતી માનતા હતા, એને હવે વિચારવું પડશે કે તમારા રહોડામાં શું થઈ ગોપાલને કેમ ખબર પડે છે? તમે કઈ વાડીમાં દારૂ છુપાવ્યો એ જો ગોપાલને ખબર પડી જતી હોય તો એને આયાતી ગણવો કેમ? જી. અને જે ગેસ્ટ હાઉસમાં તમે પૈસાની લેવડ દેવડ કરો છો એની પણ ગોપાલને જ ખબર પડે. ગોપાલના માણસ ફૂટી જાય, ગોપાલનો માણસ વફાદાર નીવડે ને આખું સ્ટિંગ ઓપરેશન થાય ને આખું ગુજરાત જોઈ લે કે કેવા બધા પૈસાના છાકમ છોડ ચાલી રહી છે. અને એથી પણ વિપરીત ઘટના કહું સાહેબ, કેવું બને છે જુઓ, ગેસ્ટ હાઉસ વિસાવદર અમસ્તું નાનું એવું શહેર છે, બહુ ગમતીલું ને સારું શહેર છે. ત્યાંની જનતા એકદમ બુદ્ધિશાળી જનતા છે, કોઈની ભૂરકીમાં આવે એમ નથી. તમે હોનાના નળિયા ચણાવી દો તો એને ખબર છે કે આ હમણાં પૂરતા છે ભાડાથી. આપણે લગ્નમાં ભાડાનું સૂટ લઈએ ને, સૂટ ભલે ગમે એવું, એના જેવું. એટલે કોઈ ટૂંકમાં ભૂરકીમાં કોઈ છાટામાં આવી જાય એમ નથી. હવે એક તો ગેસ્ટ હાઉસ છે બસ સ્ટેશનની પાસે બિલકુલ, અને 50-50 મીટરના અંતરે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમીના પાછા ઓફિસીસ છે, ત્યાં કાર્યાલયો.
હવે ઈ ગેસ્ટ હાઉસમાં તમે જુઓ સાહેબ કેવું બને છે. આમ આદમી પાર્ટીના એક નેતા જે છે, ત્યાંના સ્થાનિક નેતા, એને એમ કહેવામાં આવે છે કે તમને 2 લાખ રૂપિયા આપીએ, ગોપાલ ઇટાલિયાની આબરૂ કાઢી નાખો સોશિયલ મીડિયામાં. જી ઓલો માણસ તમે જુઓ, એને ન્યા હા પાડીને ગોપાલ ઇટાલિયાને કહી દીધું. આ જુઓ કેવી કે ભાઈ આવી રીતે વાત છે. તો ગોપાલ ઇટાલિયા પણ એનું બેકગ્રાઉન્ડ તમે જાણો છો, પોલીસમાં છે ને, એડવોકેટ છે ને, બુદ્ધિશાળી માણસ છે. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં, એક કામ કરીએ, આપણે સ્ટિંગ કરીએ, જનતાને ખબર પડે કેવું ચાલે છે. હવે સ્ટિંગ શરૂ થયું ત્યારથી એને વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું, બધા આખા દેશે જોયું, અને ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો ખાસ. હવે તમે જુઓ, પૈસા આપે છે કોણ? લલિતભાઈ વસોયા, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય શ્રી ધોરાજી. લલિતભાઈ કગથરા અને લલિત વસોયા ઈ જયારે ત્યાં ગ્રાઉન્ડ ઉપર હોય છે ઈ હોટલના, ત્યારે આ તથાકથિત સ્ટિંગ ઓપરેટર્સ જે છે, પત્રકારના રૂપમાં એને પૂછે છે, કે ત્રણેય પરેશ ધાનાણીને પૂછે છે કે ભાઈ પૈસા લાખો રૂપિયા અપાઈ રહ્યા છે આમ આદમીના પાર્ટીના કાર્યકરોને ફોડવા માટે, તો તમે વિચાર કરો આના વિશે તમારે શું કેવું છે? હવે જુઓ, જવાબે જુઓ, એમાં જવાબમાં એના જવાબમાં પાછો બીજો જવાબ છે. એને શું કીધું? જુઓ ભાઈ, વર્ષોથી અમે લોકો રાજકારણમાં સત્તાથી દૂર છીએ, એટલે અમારે ખાવા ખીચડી નથી. પક્ષ પાસે પૈસો નથી, પક્ષ પાસે પૈસો નથી, છતાં ઈ પૈસા પાછા આમ આદમી પાર્ટીને આપે. તમે જો, કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટીના લોકોને ફોડવા માટે પૈસા આપે કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં તમે કઈક બોલો. હવે પૈસા નથી એમ પરેશ ધાનાણીથી માંડીને લલિત કગથરાએ કીધું. તો હવે મિકેનિઝમ જુઓ તમે, એ જે હોટલ છે એ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતાની છે. ભાજપની હોટલ, આમ આદમી વાળાને પૈસાની ઓફર આપે છે કોંગ્રેસ વાળાને. ઈ કે છે પૈસા અમારી પાસે તો છે જ નહીં, તો હોય કોના પૈસા? ભાજપની હોટલ. અને પાછા ભાજપના ઉમેદવાર અબજપતિ હોવાનું કહેવાય છે. હવે આમાં કાંઈ ઘટે જગદીશભાઈ, જે રીતે નેતાઓ ત્યાંથી પીઠ બતાવીને ચાલી નીકળતા હતા, અને જે રીતે એમને પ્રશ્નો પૂછવામાં આવે તો પ્રશ્નોના જવાબ આપવા સરખો પણ હોશ એમનામાં નહોતો, એ જ બતાવે છે કે પારોઠના પગલા કોણ ભરી રહ્યું હતું. રાહત ઇન્દોરીની બહુ સરસ પંક્તિ છે, એ મને લાગે ત્યાં કેપ્શન લખવી જોઈએ कि मैं तुमसे ये बताना चाहता हूं कि मैं तुम्हें क्या छुपाना चाहता हूं. જી मैं तुमसे ये बताना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं, और मुझसे भी कोई झूठ बोलो क्योंकि मैं सचमुच में हंसना चाहता हूं. બધાને બધી ખબર, અને છતાંય અંજાન થઈ જવું કે જેવી તેવી વાત છે. એટલે ઈ ત્યાંથી તમે કયો છો એમ ભાગ્યા. હવે કોંગ્રેસ કે જે મારી પાસે પૈસા નથી, કિરીટભાઈની ઓળખાણ કેવળ પૈસાદારની છે. આમ આદમી વાળા તો ફૂટી ગયા, ને સ્ટિંગ આમ આદમીએ કર્યું. એટલે સ્ટિંગ જો આમ આદમી વાળા કરતા હોય તો ઈ કૌભાંડમાં આમ આદમી વાળા આરોપી તો ન હોય, તો સ્ટિંગ કરે નહીં. કોંગ્રેસ પોતે સ્વીકારે છે કે મારી પાસે પૈસા નથી, તો પૈસા કોના? હવે તમે જો, મેદાનમાં 3 જણ છે, ઉજળ વનમાં 3 નદી, 2 ખાલી ને એકમાં પાણી નહીં. દીવા જેવું સ્પર્શ છે. મેં કીધું ને, શાહબુદ્દીન રાઠોડ એક બહુ સરસ વાત કરે છે સર, કે કબાટમાં 2 જોડી લુગડા, ટોટલ 2 જોડી લુગડાઓ એક ભાઈએ પહેર્યા હોય, અને એક પછી નાઈ ધોઈને બહાર આવે એટલે કે ડાર્લિંગ કયું આજે કઈ સૂટ પહેરું કે કયું કપડું પહેરું. હવે ઓલા શાહબુદ્દીન કે ભાઈ તમારી પાસે મૂળ 2 જોડી છે, એક ધોવામાં નાખી, તો પછી એક જ છે, એમાં પૂછવાનું ક્યાં આવે? તો કે ના, ઘરના એમ લાગે ને મારા કયામાં છે. એની જેમ કોંગ્રેસ પાસે પૈસા નથી, આમ આદમીએ સ્ટિંગ કર્યું, તો હવે પૈસા કોના? હવે આમાં કઈ ગોતવા જેવું રહ્યું ખરું? સાહેબ, ભારતીય જનતા પાર્ટીના જે સબળ પાસા છે, એમાં એક એની કેડર છે, એક સરકાર એની છે, એક પૈસો છે, અને એક સરકારી મશીનરી છે. આ 4 પરિબળો ત્યાં કામે લાગ્યા હોય તો પૈસા બીજી રીતે ના. આ ભારતીય જનતા પાર્ટી અઘડ છે એવું નથી લાગતું તમને? આ તો અજીબ ઇત્તફાક હે. આ કે ને, આ કઈ જેવી તેવી ઘટના છે. એટલે એક તમારે વિસાવદરની પેટા ચૂંટણી શું જીતવી છે, તમે આખું તામ જામ ને તાહિરો ને દુનિયાભરની બધી શક્તિ સામર્થ્ય ઠાલવી દો, એ જ બતાવે છે કે તમારામાં કઈક નબળાઈ છે. જયનારાયણભાઈ,
કોક નાનું 2-3 મહિનાનું 2-3 વર્ષનું છોકરું નાનું ઢીંગલું મને કે તમને અંકલ પાડી દઈશ એમ તમને કહે એટલે આપણે હું બીએસએફ ને બોલાવીએ કે સૈન્યને બોલાવો 108 ને એટલે આવું હોય કે એ ઢીંગલું બોલે તો આપણે કે હા બેટા હા તું તો બહુ તોફાની તું તો પાડી દીધો આપણે રમત જ કરીએ ને એમ જી વિસાવદર નાનું બાળક કે જે 156 બેઠક લઈને બેઠા હોય ને બીજા 6 હાથને ભેળવી દીધા હોય એ પક્ષને વિસાવદરમાં તો એને જો ખરેખર સારા કામ કર્યા હોય તો એને કોઈને જવાની જરૂર નથી ત્યાં કહેવાય તમારા મારા જેવા જેને પણ એને ટિકિટ આપી હોય એને ન્યાનું જે વિસાવદરનું જે ભારતીય જનતા પાર્ટીનું એકમ છે એને કહેવાય કે ભાઈ આ છગન મગનભાઈને ટિકિટ આપી અને હવે આપણે સારા કામ કર્યા છે જનતા કઈ નગુણી છે નહીં જનતા ક્યારેય નગુણી હોઈ શકે નહીં એને ખબર હોય કે કામ સારા કર્યા છે તો ડેફિનેટલી લોકો જીતાડી દે તો એટલું જ કરવાની જરૂર છે એને બદલે તમે જુઓ તમામ મંત્રીઓ મુખ્યમંત્રી 2-3 વખત આવી ગયા ગૃહમંત્રી ધામા નાખીને બેઠા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાથી માંડીને CR પાટીલ આવી ગયા છે ત્યાં પછી જગદીશભાઈ વિશ્વકર્મા કુંવરજી બાવળિયા જયેશ રાદડિયા હીરાભાઈ સોલંકી અરે તમે વિચાર કરો ગલીએ ગલીએ દર બીજા ગામમાં જાવ તમને 6 મંત્રી કે 3 ધારાસભ્ય ભટકાય કેવું કહેવાય આટલું બધું હોવા છતાં આ તો ભારતીય જનતા પાર્ટીમાં કાંઈક પોતાના ક્ષમતા વિશે કંઈક અવઢવ છે કે શું થશે શું સર થશે અને આમ ગોડાઉનમાં જગ્યા નથી નવા આવે બિલકુલ સર તો શેઠ આવ્યા કે નાખો વખારે એમ ગોડાઉનમાં પેલા અર્જુન મોઢવાડિયાથી માંડીને બધા ગયા છે CK ચાવડા અર્જુન મોઢવાડિયા એ બધાની તો જગ્યા થતી નથી ત્યાં વધારે ભરતી કરીને શું કરવાના છે લોકો તો હાઉસફુલ નું પાટિયું લગાડીને બેસી જવું જોઈએ બિલકુલ સર એટલે જ કહું વધારે પડતું છે ને તમે અતિની ગતિ નથી તમે વધુ દૂધ કે વધુ ઘી પીવો ને એ ખરાબ વધુ અતિની ગતિ નથી એવી રીતે આમાં એટલું બધું ભારતીય જનતા પાર્ટી જે મૂળ ભાજપ હતું એ તો હવે ડમી થઈ ગયું છે બાકી બધા જે તથાકથિત આયાતી લોકો આવ્યા છે એને વિચારધારાને કઈ લેવા દેવા નથી એ તો બધા તકવાદી છે અને પોતાનું જે છે આવડત કે તાકાત એનું ઈ વળતર માગીને આવ્યા છે ડીલ સાથે રાઈટ હવે પ્રોબ્લેમ સર શું થયો છે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી ખામી કે જે રહી ગઈ તે શું છે પહેલી વાત તો ઈ કે એને ભારતીય જનતા પાર્ટીના મૂળ જે પાયાના કાર્યકરો જે છે પેલા તો એની રાય ન લીધી એક જમાનામાં ભારતીય જનતા પાર્ટી પાસે થિંક ટેન્ક નામની એક ચીજ હતી થિંક ટેન્ક એમાં આપના જેવા જેટલા વિદ્વાન લોકો હોય જેને ખરેખર પાયામાં કામ કર્યું હોય એવા લોકોની પેલા કમસે કમ રાય લેવામાં આવે કે ભાઈ આપણે જગદીશભાઈને કે ફલાણાભાઈને કે છગન મગનભાઈને ટિકિટ આપીએ છીએ કેમ લાગે છે પછી ધારો કે કોઈ પણ હિસાબે આપવાની થાય ઇન કેસ તો એને કહેવામાં આવે કે જીતાડવાની જવાબદારી તમારી હવે તમે કયો એમ વર્તી એને બદલે આ વખતે શું થયું ટિકિટ પેરેસૂટ થી લઈ આવ્યા કિરીટભાઈ પહેલેથી જ એનો નાનો મોટો વિરોધ તો હતો જ વિરોધ એટલે વિવાદમાં હતા આપણે દર વખત બોલીએ છીએ કોઈને એમ લાગે કે સાહેબ તમારે કિરીટભાઈ ની વિશે તમે ખરાબ બોલો મેં ખરાબ નહીં હું સાચું બોલું છું હવે સાચું એની વિરુદ્ધમાં હોય તો એ મારો વાંક નથી મૂળ વાત એવી છે આપણે હા કિરીટભાઈ કઈ આપણા દુશ્મન નથી ગોપાલ કઈ આપણા માસીનો છોકરો નથી જે છે તે છે ભાઈ આખા ગામમાં ઉપડ્યા ઉપડતા નથી ગોપાલભાઈ તો પત્રકાર તરીકે કેવું તો પડે ને આજે મંગળવાર કે બુધવાર છે તો બુધવાર જ કહેવાય ને એમાં પછી બુધવાર છે એમાં કોઈને ગુરુવાર ને ખોટું લાગે તો એમાં આપણે શું કરીએ આજે બુધવાર છે એ તો છે તો કિરીટભાઈની સામે પેલા વિવાદ હતા વિવાદને કારણે લોકો એમ કહે આને રહેવા દો તમે બીજા કોઈને ટિકિટ આપો કનુભાઈ ભલાળા જે વર્ષોથી હતા આપણા ત્યાં વિસાવદરના તમે એ માણસ નિવૃત્ત થઈ ગયા પણ એની રાય તો લ્યો તેમાં ભરતભાઈ ગાજીપુરાની રાય તો લ્યો તમે જસુમતીબેન કોરાટની રાય તો લ્યો તમે ભૂપત ભાયણી કે હર્ષદ રીબડિયાને પૂછો તો સહી કે ભાઈ શું કરી શકાય હવે ઈ કાંઈ નહીં ઉપરથી આમ તમને જેમ કે છે એમ સીધા તમે કિરીટભાઈને ટિકિટ આપી દો તો આ નીચે લાવવાનું એમ થાય ને કે ભલા માણસ તમે અમને એક તો કઈ પૂછતા ઘરવતા છો નહીં હવે તમે લાદી દો છો ને પછી જીતાડવાની વાત કરો ક્યાંથી મેળ પડે અને બીજી જે મિસ્ટેક થઈ તે ઈ તમને કહું કિરીટભાઈ શું બોલ્યા છેલ્લા 10-15 વર્ષથી વિસાવદરમાં કઈ કામ નથી ત્યાં જો હું આવીશ તો પેરિસ જેવા રસ્તા બનાવી દઈશ ઓકે જો ખામી શું છે સર 10-15 વર્ષથી વિસાવદરે કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીને જીતાડી હતી ભાજપને નહીં તો સારો રાજકારણી હોય તો બુદ્ધિપૂર્વક એમ કે છેલ્લા 10-12 વર્ષથી તમે વિપક્ષી નેતાઓને ધારાસભ્ય બનાવ્યા એને કારણે વિકાસ અટકી ગયો પરંતુ જયારે ભાજપનું શાસન હતું કેશુભાઈ નું કયો કે ભાઈ કનુભાઈ ભાલાળાનું કયો
એના શાસન સુધીમાં જુઓ આટલી 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 વ્યવસ્થા થઈ છે, વસ્તુ જેટલી થઈ છે. હા, એ બતાવવું જોઈએ કે જો ભૂતકાળ ત્યારે જુઓ આટલા આટલા કામ તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ અમારા સભ્યમાં થયા છે, અમારા ધારાસભ્યની વખતમાં. પણ ભાઈ આમ આદમી ને કોંગ્રેસ આવ્યા, તમે જુઓ ઝીરો થઈ ગયું છે વિકાસના નામે. એટલે અમે કહીએ છીએ કે તમે અમને મત આપો તો અમે તમને વિકાસ. આમ કેવું જોઈએ એને બદલે શું કીધું, 10-12 વર્ષથી કાંઈ નથી, હું તમને પેરિસ જેવા રસ્તા બનાવી દઈશ. એટલે તમે એક રીતે સ્વીકારી લીધું કે ભાજપે પણ કાંઈ કર્યું નથી. આવું તો થઈ ગયું, 10-12 સરકાર તો તમારી છે. એટલે બે અને રીતે જી સાહેબ, વિસાવદરમાં પેરિસ જેવા રસ્તા બનાવવાથી વિકાસ થઈ જવાનો છે. સાહેબ, પેરિસ જેવા ને એફિલ ટાવર જેવા જો બનાવવાની ભાઈ વાત કરતા હોય તો આપણે 172 જણા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે. આખા ગુજરાતમાં એફિલ ટાવર, રીબડામાં એફિલ ટાવર, ગોંડલમાં એફિલ ટાવર, જાફરાબાદમાં એફિલ ટાવર, જુનાગઢમાં એફિલ ટાવર, બધા એફિલ ટાવર જ હોય. જી મોબાઈલના ટાવરના ઠેકાણા નથી, એફિલ ની ક્યાં કરો. સાહેબ, હમણાં એક કાર્યકર મને મળવા આવ્યા. એ મેં કીધું કેમ વાર લાગી, કે સાહેબ રસ્તાઓની પરિસ્થિતિ તો સાવ ખરાબ, કે રસ્તામાં ખાડા નથી પણ ખાડા વચ્ચે રસ્તા શોધવા પડે છે. એને એક જોક કહ્યો મને કે મેં દૂરથી જોયું તો અલાદીનની પેલી કાલીનની માફક મુસાફરો બેઠેલા હોય માણસો, એમ કંઈક હવામાં તરતું આવતું. પછી નજીક ગયા અને જોયું તો ખાડામાંથી બસ નીકળી. એટલે સાહેબ, અત્યારે આ આખા રાજ્યમાં રસ્તાઓની કઈ ઠેકાણું નથી, ત્યારે એકલા વિસાવદરમાં પેરિસ જેવા રસ્તાઓ કરી નાખીશું કહેવાથી આપણે શું શું વાણી વિલાસ કરીએ છીએ. એટલે જ સાહેબ, એક વાત સાહેબ પૂછવી છે આપને મારે. કદાચ આપ તો બહુ ધરાતળ સાથે જોડાયેલા છો ને આ ક્ષેત્રે બહુ જ ઊંડું જ્ઞાન ધરાવો છો વિસાવદર બાબતમાં અને અધરવાઇઝ ઓલ્સો. સર, આમાં એક ભાજપમાં પણ આંતરવિગ્રહ જેવું કે કઈ ચાલુ થયું હતું, એ હજુ ચાલુ છે કે શમી ગયું? રાદડિયા વર્સેસ ભાજપ અને ભાજપ રાદડિયા. જુઓ, વિસાવદરમાં જે સૌથી મોટો ડ્રોબેક ભારતીય જનતા પાર્ટીનો છે એ આપે જે કીધું ને એ મુદ્દો છે. કિરીટભાઈને ટિકિટ આપવી એ પહેલો મુદ્દો હતો ખરાબ. હવે બીજો મુદ્દો આપે જે કીધું તે. હું પણ આપને કહું છું, ભારતીય જનતા પાર્ટીને સમર્પિત એવા સંનિષ્ઠ કાર્યકરો જે છે એની બિલકુલ અવહેલના, એને કારણે વાતાવરણ એટલું બધું કલુષિત થયું છે અંદર ખાને, કે જેટલા લોકો ત્યાં પ્રચાર ઇત્યાદિ માટે આવે છે ભાજપ વાળી, ફોટોજેનિક આવે છે, ફોટોજેનિક, બાય હાર્ટ નહીં. હવે તમારી શરમે મારે ક્યાંક હાજર આપવી પડે તો આપવી પડે, પણ મારો ઉમળકો હોવો એ જુદી ઘટના છે, કોકના શરમે ધર્મે આવવું જુદી ઘટના છે. જી, અત્યારે જયેશભાઈ રાદડિયાના નામે બધું ચાલે છે. સ્વયં કિરીટભાઈ પટેલે પણ કીધું છે કે મારે 18 મહિના ધારાસભા પદ રહેવાનું છે, પણ મને એના કરતા પણ વધુ રસ છે જયેશભાઈ રાદડિયા મંત્રી બને તેમાં. જયેશભાઈ અને કિરીટભાઈ બે ગોઠિયા મિત્ર છે એમ કહો તો ચાલે. અને રાજકોટના રમેશભાઈ રૂપાપરા જે છે, જે બહુ મોટા રણનીતિકાર ગણાય, ભારતીય જનતા પાર્ટીના અંડરડોગ, જી, એને મનોજસિંહ જાડેજાને હરાવ્યા હતા, તે એની બહુ હા, મોટી ઉપજણ છે. સંગઠનમાં એના જેવો કોઈ દાદો માણસ નહીં એવું કહેવામાં આવે છે. સાચી એના વાત છે. પણ હા, એના પણ ભાઈ જે છે કિરીટભાઈ બહુ અંગતમાં અંગત છે. જુનાગઢમાં અનેક પ્રકારના ભાગીદારીમાં એના વ્યવસાય હોવાનું મેં સાંભળ્યું છે. હવે આટલી બધી વાત હોવા છતાં શું કામ મહેનત કરવી પડે છે? શું કામ છાતી ઠોકીને કિરીટભાઈ કે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ કહી નથી શકતા કે 101% અમે જીતીશું? ગઈકાલે અહીંયા વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિ એટલે પ્રાર્થના સભા હતી રાજકોટમાં. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજમાં દિગ્ગજ કહી શકાય બધા જ નેતાઓ સ્વાભાવિક ત્યાં હાજર હતા. હું પણ ત્યાં ગયો તો શ્રદ્ધાંજલિ અર્પવા. મને કેટલાય નેતાઓ મળ્યા અને બધાએ આ જ પૂછ્યું, જે લોકો ત્યાં સક્રિય છે એની વાત કરું છું. પૂછ્યું કે શું થશે? મેં એને કીધું ભાઈ તમને કડવું લાગે તો માફ કરજો, પણ જે હકીકત છે એ છે કે હજી તમારો કઈ મેળ પડે એમ લાગતું નથી. નથી. તો હા, આ હકીકત છે. તમને ન ગમે મારે કઈ ગલગલિયા કરાવવા નથી, પણ જે હકીકત છે આ છે કે નહીં તમારો મેળ પડે. ભગવાન કરે તમે જીતો, બધા જીતે, અમારા આશીર્વાદ. પણ આ તો જે વાત છે એ પત્રકારે તો જે હોય એ કેવું પડે કે. તો મને એને પણ કીધું તમારી જાણ ખાતર કે અમારે ઉમેદવાર જરાક ખોટા પસંદ થઈ ગયા, એમાં મરાઈ ગયા. બોલો, વાત પૂરી. હવે તમે વિચાર કરો. એટલે તમે જે કીધું સાહેબ, ઇનરમાં અંદર ક્યાંક ડખો ચાલે છે, એ અંદર આ અંદર ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે.
બિલકુલ સર, કે મેં એને એમ કીધું સાહેબ કે તમને સ્વયંને જયારે ખબર છે કે ઉમેદવારને પસંદ કરવામાં થાપ ખાઈ ગયા અથવા તો બરાબર નહીં, તો તમે કહી શું કામ ન શકો? તમારો સત્યાનાશ થઈ જાય ત્યાં સુધીની ખામોશી શું કામની? મેં એક્ઝામ્પલ આપ્યું કે હું એક છાપામાં છું અત્યારે, મારા માલિક મને કહે છે કામ કરવું, પણ મારા માલિકના હિતમાં ન હોય, છાપાના હિતમાં ન હોય, હું બે ધડક એને કહું કે આ નહીં થાય, આ કરવાથી આપણી આબરૂ જાય, એવું શું કામ ન કહી શકાય? આ ક્યાં નાચ છે કે ભાઈ નાચની વિરુદ્ધમાં ન જવાય? આપણે દીકરા, એ કલ્ચર હવે ભારતીય જનતા પાર્ટીમાં રહ્યું નથી. હા એને બિલકુલ, મારા કરતા બેટર એને જાણતા હોય. તમારું બળવાખોર માનસ ગણવામાં આવે છે અને તમે સાચું હા, કહો તે સ્વીકૃત નથી. એટલે જે બહુ ઉપરથી ખરાબ કહેવામાં આવે હા તે જ સાચું છે એમ. હા કદાચ એનું પરિણામ આજે વિસાવદરમાં આપણે જોઈ રહ્યા છે કે એક બાજુ એવું માનવામાં આવે છે કે જયેશ રાદડિયા ચૂંટાઈ જશે તો સૌરાષ્ટ્રના સૌથી સબળ નેતા બની જશે. જો દિલીપ પટેલ ચૂંટાશે તો જયેશ રાદડિયા સૌથી સબળ નેતા બની જશે. અને હા જો દિલીપ પટેલ હારશે તો જયેશ રાદડિયાએ હું તમારી ગાય છું કહીને હાઈકમાન્ડની શરણાગતિ સ્વીકારવી પડશે. સર આ સર બેમાંથી દિલીપ નહીં, કિરીટભાઈ પટેલ. ઓકે, હા કિરીટભાઈ પટેલ, સોરી, કિરીટભાઈ હા પટેલ હારશે તો ભાજપની શરણાગતિ સ્વીકારવી પડશે. તો આ બેમાંથી કઈ ઘટના વધારે શક્યતાઓની દ્રષ્ટિએ કઈ ઘટના લાગે છે આપને? જો કે ભારતીય જનતા પાર્ટી, હું આપને પાસેથી કોઈ સ્પેસિફિક બાંધી લેવા નથી માંગતો, કારણ કે ભારતીય જનતા પાર્ટી દરેક પ્રકારના છળ કપટ કરવા માટે જાણીતી છે. સરકારી મશીનરીનો દુરુપયોગ કરશે, મશીનનો દુરુપયોગ કરશે, બીજા બધા જે કઈ એમનાથી થઈ શકતા છે એ બધા જ પ્રકારના આયોજનો કરીને એ પોતાના ઉમેદવારને જીતાડશે. કારણ કે એના માટે એ પ્રાણ પ્રશ્ન છે કે આ ભાઈ કિરીટભાઈ જીતે. તો આ બાબતમાં આપને શું લાગે છે? આ બધા છળકપટ ભારતીય જનતા પાર્ટીને સહજ સાધ્ય છે અને એની પાસે સત્તા પણ છે, પૈસાની પણ કમી નથી, સરકારી મશીનરી પણ એની પાસે છે. તો આ બધાથી એ આ જે ખોટ રહી છે ઉમેદવાર પસંદ કરવામાં, એ વૈતરણી પાર કરી જશે? સરજી, એક સંભાવના તો છે. કારણ એવું છે કે આપે જેમ કીધું તેમ સામ દામ દંડ ભેદ, પણ એ પાછું કેવળ ભાજપની શાસક પક્ષ તરીકે જ્યારે જે પક્ષ હોય તે બધા આ લોકો આવું કરતા જ હોય છે. એમાં કેવળ ભાજપ નહીં, કોઈ પણ હોય, પણ અત્યારે શાસક ભાજપ છે એટલે આપણે ભાજપનું કહીએ. પણ સ્વાભાવિક જ છે એની તમામ તાકાત ઝોકી દેવાના. કારણ શું છે? નહીતર પેટા ચૂંટણી તો કડીમાં પણ છે. કડી જી, આબરૂનો સવાલ નથી, વિસાવદર આબરૂનો સવાલ છે અને બહુ મોટું યુ ટર્ન લાવી શકે એમ છે ગુજરાતની રાજનીતિમાં. જો આપે કીધું તેમ ધારણા પ્રમાણે જયેશભાઈ જીતી જાય, જેની સંભાવના જેને કહેવાય ને 50-50 જેવી છે, કારણ કે જે કઈ લડત ચાલે છે જયેશભાઈ રાદડિયાના નામે કયો તો ચાલે છે. એના ફાધરની જે ત્યાં સહકારી ક્ષેત્રથી માંડીને કન્યા છાત્રાલય સુધીમાં જે દીકરીઓ ભણી છે સેંકડોની સંખ્યામાં, તેના ડેટા કલેક્શન કરવામાં આવી રહ્યા છે. સહકારી ક્ષેત્રની ઉપર જયેશભાઈનો બહુ પકડ છે. સહકારી ક્ષેત્રની પાસેથી લોકોએ લોન ઇત્યાદિ લીધી હોય એટલે એ બધા લાભાર્થી ગણાય, એટલે કમિટેડ વોટર્સ. એટલે ઈ છે ભાજપનું સંગઠન છે. બીજું CR પાટીલ થી માંડીને જે હર્ષ સંઘવીથી માંડીને મુખ્યમંત્રી આવી ગયા, આ બધા આવ્યા. ઈ હવે હારે તો ડૂબી મરવા જેવું થાય, સમજો. એટલે બધી જ કાટી કરી લેશે. અને ઘણી વખત લોકો એમ કે તમે એમ કહો છો ગોપાલભાઈ જીતે એમ છે, તમે 50-50 કેમ બોલો? 50-50 નહીં, હું તો કહું રાજકોટમાં કોરોના કાળ બીજો ફેસ જયારે આવ્યો, સેંકડો લોકો મરી ગયા, ત્યાર પછી બચ્ચો એમ માનતો હતો ભારતીય જનતા પાર્ટી હારી જશે. અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી સાહેબ, 80 માંથી 76 બેઠક લઈ ગઈ. બોલો, હારવાને બદલે. જુનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણી હતી, તમામ મીડિયાના લોકો ત્યાં કેમેરા લઈને ગયા હતા. કેટલી જગ્યાએ તો શેરી ગલીઓમાં બોર્ડ મારવામાં આવ્યા હતા, હમે તુમસે કુછ ન ચાહીએ, તુમ હમે હમારે હાલ પે છોડ દો. અહીંયા આવતા જ નહીં, ભાજપ વાળાને કીધેલું, બરાબર, છપાણું. અને આપે જેમ હમણાં જિક્ર કરી હાસ્ય જેવી કે રોડમાંથી બસ નીકળીને બસમાંથી નીકળ્યો એના જેવું ખાડામાંથી રોડ નીકળ્યો, એની જેમ બધી જ જગ્યાએ તસવીરો સાથે બધા અહેવાલ પ્રગટ કર્યા હતા કે આખું જુનાગઢ જે છે એ ખાડા નગરી બની ગયું. બધા જ માનતા હતા કે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હારી જશે. જીતી ગઈ, બોલો, જીતી ગઈ. પેલું દેવહુમાં પક્ષીની માફક રાખમાંથી બેઠા થવાની એન કેન પ્રકારે સંજીવની પ્રાપ્ત છે ભારતીય જનતા પાર્ટીને. તો એ જોતા સમયની આપના પણ મર્યાદા છે, કારણ કે આપને આજ તો સખત કાર્યરત દિવસ છે. પણ છેલ્લે
આનું સમિંગ અપ કરવું હોય તો આપ કઈ રીતે કરશો? સર, એટલા માટે સમિંગ અપ એક લીટીમાં કહું, જો તમે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓને માન મર્તબો આપીને આગળ વધ્યા હોત તો ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર જુદું જ હોત, આસાનીથી જીતી જાતો. પણ ગોપાલ ઇટાલિયા 2 મહિના પહેલા જાહેર થઈ ગયા જયારે ઉમેદવાર, ત્યારે તો તમને લાઈટ થવી જોઈએ ને કે આ જેવો તેવો માણસ તો છે નહીં. તમે નીતિનભાઈ રાણપરા જે કોંગ્રેસે ઉભો રાખ્યો છે એના જેવો કોઈ પણ નેતા ઉભો રાખ્યો હોત તો ઠીક હોત, તો સમજી શકાત. પણ જયારે ગોપાલ ઇટાલિયા જેવું પાત્ર તમારી સામે છે, લોકપ્રિયતાની ચરમસીમા વાળું, ત્યારે તો એટલીસ્ટ તમારી લાઈટ થવી જોઈતી હતી કે આમાં શું કરવું જોઈએ. અને બીજું, એની સામે પાછા કિરીટભાઈની સામે થોડાક વિવાદ હતા, એટલે નહીતર કિરીટભાઈ કઈ બીજી રીતે ખરાબ હોય નહીં, પણ એની સામે વિવાદ હતા. એ તમે જાણો છો બીજા આર્થિક બાબતોમાં. તો તમે એક કેન્ડિડેટ પસંદ કરવામાં ખામી હતી. હવે અત્યારે શું થાય છે તમે જુઓ, જેને લોકો આયાતી કહેતા હતા એ બધા સ્ટિંગ ઓપરેશન સફળ થાય છે. કોણ? જયનારાયણભાઈ, એક બહુ મોટી વાત કરું છું આપને. ગોપાલ ઇટાલિયાને ઇન્ફોર્મેશન જે મળે છે એ ભારતીય જનતા પાર્ટીના તથાકથિત અસંતુષ્ટો દ્વારા મળે છે. જી, બોલો, હવે ઘર વાતમાં ફૂટે બધી ઘર આવી જાય, ગઈ. આમ કહેવત છે આપણી કે ઘર ફૂટે ઘર જાય, એટલે ઘરના પણ ભેદુ જેવો ઓબ્વિયસલી, જાણ ભેદુ બીજો કોઈ ના હોઈ શકે. હા, પણ કારણ કે પક્ષે પણ એવા લોકો એવી જ વર્તન કર્યું છે. સ્થાનિક જેટલા લોકો સારા સારા સમર્પિત લોકો છે એને તમે અવહેલના કરી અને બહારથી તમે અમરેલી, જુનાગઢ, પોરબંદર એ બાજુથી લોકોને લઈ આવ્યા અને તમે એમ માનો કે કાસ્ટિઝમ ઉપર જાય કે ભાઈ કોળી સમાજને મનાવવા છે, હીરાભાઈ સોલંકીને લઈ આવો. ઇતર વર્ગના લોકોને મનાવવા છે, જગદીશ પંચાલને લઈ આવો. લેવા પાટીદાર મનાવે છે, ભાઈ જયેશ રાદડિયાને લઈ આવો. ભલા માણસ, એમ કાસ્ટિઝમ ઉપર જાઓ અને સ્થાનિક લોકોને બોલાવો સુદ્ધા નહીં, એને મંચસ્થ ન લઈ આવો, એનું નામ ઉચ્ચારણ ન કરો, એને કામની સરાહના ન કરો, તો એ લોકોએ 2-2, 3-3, 5-5 ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીને જીવતી રાખી હોય તો એની પાસે કઈક આવડત તો હોય કે નહીં. તો તમે એની જી અવગણના કરો. અવગણના કરો એટલે શું થાય? એ લોકો એટલા બધા સમર્પિત છે કે એ બગાવત નથી કરતા. એ જ એની જી મહેરબાની છે. બગાવત નથી જી કરતા, પણ સમસમીને બેસી જાય છે ને એને માઠું લાગે છે કે ભાઈ આ પૈસાના જોરે બધા ખેલ ચાલે છે. આ કેવું કે ક્યાં ભાજપ જે લોકોના હૃદય ઉપર સ્થાન જમાવતું હતું અને ક્યાં અત્યારે તમે જુઓ, દારૂની પેટીઓમાં ભાજપ છે, રૂપિયાના બંડલમાં ભાજપ છે, ગેસ્ટ હાઉસમાંથી ભાજપ નીકળે, ખેતરના વાડામાંથી ભાજપ નીકળે. એટલે શું આ કયું ભાજપ? એટલે એ જે છે આખું કન્ક્લુઝન, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ચરિત્ર ખોયું, એટલે એને જે તે આ પ્રકારના અત્યારના જે પરિણામો આપણે જે જોઈ રહ્યા છે એ જોવાના દાડા આવ્યા. બાકી જી ગોલ્ડન પીરિયડ હોઈ શક્યો હોત. જી જી સર. જી ધન્યવાદ જગદીશભાઈ. દર્શક મિત્રો, તમે સાંભળ્યું, આમાં ભારતીય જનતા પાર્ટીની ખાટલે મોટી ખોડ એ છે કે વર્ષો સુધી જે પાયાના પથ્થર બન્યા, જેના ઉપર એની ઇમારત ચણાણી, અને એ ઇમારત ઉપર આજે ભારતીય જનતા પાર્ટી આ દેશમાં ને રાજ્યમાં હાવી થઈને રાજ કરે છે, એમને અવગણવાથી શું પરિણામ આવે એનું તાદ્રશ ઉદાહરણ વિસાવદર છે. પણ સત્તા, પૈસા અને બાકીના બધા પ્રપંચોનો આધાર લઈ કોમવાદ વગેરે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીની વૈતરણી તરી જવા માંગે છે. એમાં શું પરિણામ આવશે તે ખબર નથી, પણ ગોપાલ ઇટાલિયાએ એમને દોડતા કરી દીધા છે, એ વાતમાં કોઈ બેમત નથી. એટલે આપણે આશા રાખીએ કે જે કંઈ થાય તે યોગ્ય ઉમેદવાર ચૂંટાય અને વિસાવદરનું કંઈક હવે મોડા પણ જે ઉમેદવાર ચૂંટાય કલ્યાણ કરે. ધન્યવાદ જગદીશભાઈ, આપે સમય ફાળવ્યો તે માટે, અને નમસ્કાર દર્શક સર. મિત્રો નમસ્કાર. આપનો પણ ધન્યવાદ. થેન્ક યુ.